રાજકોટ અગ્નિકાંડ, મૃતદેહોમાં લોહી નહીં હોવાથી હાડકાથી ડીએનએ ટેસ્ટ કરવા પડ્યા। રાજકોટ ખાતે ગેમિંગ ઝોનમાં થયેલી દુર્ઘટનામાં મૃતદેહની સ્થિતિ એવી થઈ ગઈ છે કે તેમની ઓળખ માટે ડીએનએ ટેસ્ટની મદદ લેવી પડી હતી। ગાંધીનગર ખાતે ફોરેન્સિક લેબમાં મૃતકોના ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યા હતા। મૃતદેહમાંથી ડીએનએના સેમ્પલ લેવા માટે લોહીની જરૂર હોય છે, પરંતુ રાજકોટની ઘટનામાં લોહી નહીં હોવાથી મૃતકોના હાડકાને તાત્કાલિક ગાંધીનગર એફએસએલ ખાતે પહોંચાડવામાં આવ્યા હતા। મૃતકોના હાડકાને એર એમ્બ્યુલન્સ દ્વારા રાજકોટથી અમદાવાદ પહોંચાડાયા હતા। ડીએનએ ટેસ્ટમાં અંદાજે 24 કલાક જેટલો સમય થતો હોય છે। મૃતકોના દેહ તેમના પરિવારજનોને સત્વરે મળી રહે તે માટે 18થી વધુ સભ્યોની એફએસએલ ટીમ દિવસ રાત કાર્યરત છે। રવિવારે વહેલી સવારે 5 વાગ્યાથી જ એફએસએલની ટીમ કામગીરી શરૂ કરી હતી। સૌપ્રથમ આવેલા ડીએનએ સેમ્પલના બ્લડ અને મૃતકના પોસ્ટમોર્ટમ દરમિયાન લેવાયેલા નમૂના હતા। એવામાં જે રિપોર્ટ સામે આવ્યા છે તે લોકોના મૃતદેહો અત્યાર સુધીમાં પહોંચતા કરવામાં આવ્યા છે। આ મામલે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ થોડી માહિતી આપી હતી। ઝડપથી લોકો ઓળખાઈ શકે તે માટેની પ્રક્રિયા ચાલુ છે। આજે 5 લોકો અને કાલે 4 લોકો, એટલે કુલ મળીને 9 લોકોને ઓળખાઈ લેવામાં આવેલા છે અને બીજા એક સાયકલ એટલે કે ત્રીજી સાયકલ હમણાં 4:30 વાગે એક રિઝલ્ટ આવશે, 4:30 થી 5 વાગ્યા તક। એમાં હમણાં 8 જણની સાયકલ ચાલે છે। એમાં કેટલા મેચ થાય એ રિઝલ્ટ આવવાના આધારે નક્કી થતું હોય છે, એટલે કે 4:30-5 વાગે બીજા બી નવા જે કંઈ ડીએનએ રિપોર્ટ આવશે એના આધારે તાત્કાલિક પરિવારજનોનો સંપર્ક કરી લેવામાં આવશે।